તો અહીંયા મલાઈમાંથી મેં માખણ બનાવ્યું છે. આ માખણ મસ્ત રેડી થઈ ગયું છે અને હવે એને સરસ 2-3 બોટલ ઠંડા પાણીથી સરસ ધોવાનું છે અને પછી ગરમ કરવાનું છે. એટલે બિલકુલ સ્મેલ નહીં આવે ને લાંબા ટાઈમ સુધી તમારું ઘી એવું ને એવું રહેશે, કણીદાર સરસ. તો ચાલો હવે એને સરસ પાણીથી ધોઈ નાખીએ. અહીંયા મેં છે ને ઠંડા પાણીથી માખણને સરસ ધોઈ લીધું છે અને હવે આપણે એને ગરમ કરીશું. અહીંયા માખણ ગરમ થાય છે, ઘી બને છે અને આટલું મેં માખણ અહીંયા છે ને ખાવા માટે કાઢી લીધું છે અને આ ભગવાનને ધરવા માટે. જ્યારે હું માખણ બનાવું ને ત્યારે ફ્રેશ પહેલાં કાના માટે થોડું કાઢી અને એને ધરાવી અને પછી જ અમે આ માખણને ખાઈએ. ભગવાનને માખણ બહુ જ વાલું છે તો આપણે પહેલાં એને ધરવું પડે ને. ચાલો તો આપણે મંદિરમાં જઈને માખણ ધરી આવીએ પહેલાં. અહીંયા કાનાને મેં માખણ ધરાવી દીધું છે. હવે આ ડબ્બો માખણનો હું ફ્રીજમાં મૂકી દઈશ અને આમાંથી મેં રોજ ભાખરી જોડે ને જેની જોડે ખાવું એની જોડે પછી આમાંથી યુઝ કરીએ. અને બીજું એક્સ્ટ્રા જે માખણ હતું એનું અહીંયા ઘી બને છે. ધીમા ગેસ પર મૂકી દીધું છે. અહીંયા જે ઘી ગરમ થાય છે, જે વાર છે થોડીક, તો થોડી વાર પછી હવે હું કિચનમાં આવું. ઘી ગરમ થાય છે તો હવે થોડી વાર બેસીએ અને પછી રસોઈ ચાલુ કરીએ. એવું છે, આ રીતનું કંઈક છે. કાનાજીને માખણ ધરાવી દીધું છે. પહેલાં હું લઈ લઉં. અમારે ઝીણી ગરોળી બહુ જ આવી ગઈ છે અને સ્પાઈડર આટા મારે ઝીણા તો ક્યારે આવી જાય ને કંઈ ખબર ન પડે. તો આ માખણ છે ને ઠાકોરજીને ધરાવેલું લઈ લો. બધા બપોરે પ્રસાદીમાં લઈ લઈશું. એટલે હાર્દીને તો છે ને ભાખરી ઉપર ભાવે, ભાખરી પર લગાવી દઈએ ને તો એને મજા આવે. અહીંયા ઘી ગરમ થાય છે, હજી વાર છે થોડી. તો ચાલો ત્યાં સુધી થોડી વાર હું છે ને રિલેક્સ થઈને પછી બેસીને થોડી વાર અને પછી હું કિચનમાં હવે રસોઈ બનાવીએ. પછી થોડી વાર હિંચકી લઈએ 5-10 મિનિટ અને પછી હવે રસોઈમાં. અહીંયા જો હવે ઘી બની જ જવાય એવું છે. 1-2 જ મિનિટમાં અમારે બની જશે. કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બની જવા જ આવ્યું છે. આ છે ને મારો થાબડીયો રોટલો ફૂઈલો છો. ભલે ને થાબડીયો હોય તો ફૂઈલો કેવો સરસ. મારા ને મારા વખાણ હું કરું, કેમ કે રોટલો આવડે નહીં, ફૂલે ને એટલે બહુ મજા આવે. મસ્ત ફૂઈલો છે જો. અહીંયા તાજું ઘી બનાવ્યું ને એનાથી મસ્ત એનો ચોપડી લીધો છે. કડકડીયો સરસ. અને આ ઘી આ જે બનાવ્યું ને આટલું થયું જો. આ શ્લોકે છે ને 2 દિવસ પહેલાં શોપિંગ કર્યું હતું ઓનલાઈન જાતે. બપોર વચ્ચે સૂતો નહોતો ને, સન્ડે હતો ને ત્યારે તો જાતે બધું ચોઈસ કરતો હતો અને એડ ટુ કાર્ડ ને એવું કરતો હતો ને. તો એક એને જાતે એને ગમતું હતું ને તો એને એડ ટુ કાર્ડ કર્યું હતું. પછી મેં એમને રહેવા દીધું અને કેન્સલ ઓર્ડર નાખી દીધો. બધું કંઈ નહીં, ચાલ આજે બહુ ખુશ છે ને કે મેં કંઈક પસંદ કર્યું મારી જાતે, તો મેં રહેવા દીધું. બધું જે આવે તે શું વસ્તુ છે, શું જરૂર નથી, કાંઈ નહીં, પણ એને બહુ ખુશી હતી ને એટલે મેં રહેવા દીધું હતું. તો એ મને રોજ જે પૂછે છે કે મમ્મી ક્યારે આવશે, મેં પેલું મગાવ્યું છે ક્યારે આવશે. તો ફાઇનલી આજેનું આ કુરિયર અત્યારે આવી ગયું છે. એ ગયો છે સ્કૂલે. અત્યારે એની એક્ઝામ આજથી સ્ટાર્ટ થઈ છે ને એટલે 1 વાગે છૂટી જવાનું છે. એટલે 1-1.5 વાગે આવી જશે. એટલે હવે એ આવે ને ત્યારે મારા ઓપન નથી કરવું, એ આવશે એટલે એની પાસે જ ઓપન કરાવવું છે. અને એ કેટલો ખુશ છે ને એ જોવું છે. તો એ હું તમારી જોડે શેર કરીશ. એની પાસે જ આપણે આ ઓપન કરાવશું અને જોઈશું કે એને આમ કેટલી ખુશી છે. એમ ક્યારેક બાળકો છે ને એમ એક નાની વસ્તુમાં એટલા ખુશ થઈ જતા હોય ને, આપણને એની ખુશી જોવામાં આપણે ખુશ થઈ જઈએ. તો ચાલો આજે આપણે છે ને સ્કૂલેથી હમણાં આવે ને એટલે હું એને બતાવીશ. એ મને રોજ જે પૂછી મમ્મી મેં પેલું મગાવ્યું છે તે કેન્સલ તો નથી કર્યું ને, આવશે કે નહીં આવે. મેં ના આવશે, તારે એક્ઝામ સ્ટાર્ટ થશે તો આવશે. તો એ રોજ જે મને પૂછે મારી એક્ઝામ ક્યારે છે. પણ એને એક્ઝામની ઉતાવળ નથી, એક્ઝામનું તો ટેન્શન હોય ઉલટાનું. એને આવવાનું હતું ને એની ઉતાવળ હતી.
એટલે મને રોજે પૂછતો હતો. આજે જ એને એક્ઝામ સ્ટાર્ટ થઈ, જેને પહેલું જ પેપર છે અને આજે જ એનું આ કુરિયર આવી ગયું છે. તો હવે સ્કૂલેથી આવીને પછી આપણે એને બતાવશું ને એની પાસે જ ઓપન કરાવશું. તો ચાલો આગળ જોઈએ શ્લોક કેટલો ખુશ થાય છે ને શું છે એનું રિએક્શન કેવું છે ને આપણે જોઈએ. શ્લોક, તાર માટે એક સરપ્રાઈઝ છે. હે? હું ગ્લોવ્સ? ક્યાં છે? ખબર પડી ગઈ છે. શું છે? ન્યા તું ક્યાં જોઈ ગયો? હાલે આ તારી સરપ્રાઈઝ. તે શું મગાવ્યું તું એમાં? હે? એ આવી ગયા. કીધું તું મારે એક્ઝામ આવશે ત્યારે આવી જશે. અમે તું તાર જાતે ખોલ. ચા દીદી હેલ્પ કરે. હાર્દી હેલ્પ કર. શ્લોક તને બહુ મજા આવી? હા, શ્લોકને ખોલવા દે. ખોલો. શું છે? ખોલતો જોતો એમાં. એક જ છે. હવે તું આ પહેરીને ક્યાં જાય શ્લોક? હે મારે સામું તો જો શર્માઈ કેમ ગયો? ક્યાં રમીશ? આ તો ક્રિકેટરો હોય ને એ રમે. આ તું ઘરમાં આ પહેરીને રમીશ? તારે આવું જ હતું, તું આમ મગાવવાનું હતું તારે. હે? આ કાંઈ કામ નહોતું. ચાલો કેન્સલ કરી દો, પાછું મોકલી દો, રિટર્ન કરી દો. નપડા કાંઈ કામનું જ નથી. શ્લોક, રિટર્ન કરી દેવું છે? કેમ? બહુ ગમ્યું. બે આંગળી નાખી, ત્રણ નાખી એકમાં. કેમ આવી ગયું? બોલતો કેમ નથી શ્લોક? મૂંઝાઈ કેમ ગયો? એટલો ખુશ થઈ ગયો આમ બોલવાનું નથી નીકળતું. અરે વાહ, હવે ક્રિકેટર પાક્કો શ્લોક. જોવા દે તો મને આમ હાથ કરીને બતાવી તો. શ્લોક ભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને એની સરપ્રાઈઝ એને મળી ગઈ છે અને ભાઈ ખુશ ખુશ થઈ ગયા જોઈને. ચાલો મૂકો ને, જમવા બેસો. હાલ, અહીંયા હું સેન્ડવિચ બનાવું છું. આ સેન્ડવિચ તો મને યાદ રહેવાની છે એવું કર્યું સેન્ડવિચે. બધી સેન્ડવિચે ભરી કમ્પ્લીટ કરી અને મેં મશીનમાં મૂકી અને અચાનક જ મશીનમાં બંધ થઈ ગયું અને પ્લગમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. પછી મને એમ કે કંઈક પ્રોબ્લેમ હશે વાયરિંગમાં. પછી મેં એ સ્વિચ બંધ કરી અને બીજી સ્વિચમાં લગાવ્યું. તો ત્યાં તો મશીન ચાલુ થઈ ગયું, પણ થોડી વાર થઈને ત્યાં તો આખી સ્વિચ જ મેલ્ટ થવા માંડી અને અંદર એકદમ રેડ થઈ ગઈ. પછી ફટાફટ ત્યાર તો એમ થાય શું કરવું હવે? પછી ફટાફટ વેલણ હાથમાં આવ્યું તો વેલણથી સ્વિચ બંધ કરી. આખી સ્વિચ જ મેલ્ટ થઈ ગઈ. અને પછી આ બધી સેન્ડવિચ છે ને મેં મશીનમાંથી બહાર લઈને પછી તવા પર કરી અને પછી એક ગેસ્ટ આવી ગયા અને એટલી ઉતાવળ થઈ અને પછી તો કાંઈ વિડીયો લેવાનો જ નહીં. બસ આ મશીનમાં મૂક્યું ને એટલું જ લેવાનું. પછી આ બધી સ્વિચ મેલ્ટ થઈને આ બધી બહુ બબાલ થઈ મોટી. અને પછી તો અમે છે ને બધું આ સેન્ડવિચની બબાલ મૂકીને તવા પર જ શેકી અને પછી ખાઈ લીધી. આવું થયું છે સેન્ડવિચમાં. આ બધી સેન્ડવિચ છે ને હવે ભરીને જો હું મૂકું છું અને હમણાં જો હું સ્વિચની બધું તમને બતાવું આગળ કેવું થયું ને એ. જો મશીનમાં છે ને સેન્ડવિચ બધી કાઢી લીધી અને આ પ્લગમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. પછી મેં બીજા પ્લગમાં લગાવ્યું હતું. સ્વિચ દેખાય છે ને બાજુમાં, એ સ્વિચ આખી મેલ્ટ થઈ ગઈ. એ સ્વિચ ચાલુ મેં પ્લગ કાઢી લીધો છે વેલણથી, મેલ્ટ થઈ ગઈ ને એટલે પ્લગ એની બાજુમાં છે ને એમાં જ હતો પ્લગ લગાવેલો. એ કાઢી લીધો છે ને આખી રેડ થઈ ગઈ અને આખી મેલ્ટ થઈ ગઈ. સ્વિચમાંથી અંદરથી બધું ઓગળીને બહાર આવવા માંડ્યું. સેન્ડવિચે તો આજે એવું કર્યું. ચાલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.